તમે કોણ બોલો? તો ભૂલી જાય ને. ભૂલી જવાનું એવું કઈ ન હોય, પણ નંબર સેવ નથી એટલે નહીં ખબર. તો ઓળખી જાવ. એમ તો કેમ ઓળખે? નહીં ઓળખતા ખરેખર? ન ઓળખતા હોય તો જ કેતા હોય. થોડુંક લાંબુ વિચારો. એમ કેમ લાંબુ વિચાર? લાંબુ મનથી વિચારો તમે, થોડુંક તો ખ્યાલ આવે બોલીશ. એમ કેમ પણ લાંબુ વિચારીએ? આપણે કઈ મળેલા? રોજ કોલ કરેલો હોય ને. ક્યાં મળેલા? તમે વિચારો, તે ઓળખતા હો તો ખ્યાલ આવી જશે. એમ તો ક્યાંથી ખ્યાલ આવે? ક્યાંય ભેગા થયેલા છીએ આપણે? મારો નંબર મારી પાસે છે એટલે હું તો તમને ઓળખું જ છું. હું તો તમને મેરેજ પહેલા નો ઓળખું છું. તમારા મેરેજ થઈ ગયા એવું છે? દાસ ભૂલાય જાય અમુક લોકોને. હા, મેરેજ થઈ ગયા હોય એટલે બસ ભૂલાઈ જાય ને. મને તો કઈ યાદ છે નહીં. મને તો કઈ યાદ છે નહીં. ક્યાં મળ્યા હતા આપણે? યાદ કરો, યાદ કરો, યાદ કરો. ક્યાં? તમને યાદ આવતો હોય તો ખ્યાલ આવી જશે. ક્યાં મળ્યા હતા? મને તો કઈ ખબર છે નહીં. હું મારું નામ આપી દઉં બરોબર, એટલે તમને ખ્યાલ આવી જશે જો ઓળખતા હોય તો. આપું નામ? આપી દો. ઓળખી જાઓ. ઓળખી તો હા પાડી, ના પાડી. દેવ બોલો. હે? દેવ. દેવ? કેમ છે? બસ શાંતિ. ઓળખી? ઓળખી તો જાવ, હવે તો ઓળખું નહીં. બોલો બેન. કઈ નહીં, શું બોલ્યા? કઈ દુનિયામાં? દુનિયામાં તો ક્યાં હોય, આજ દુનિયામાં છે. તો કેમ કઈ સમાચાર નહીં? તમારો નંબર આજે હાથમાં આવ્યો છે, મેં તો ચાલ કોલ કરું. મેં કીધું અમે હાથમાં આવી ગયા એમ ને? હાથ એવું છે? કેમ કઈ ઘરે તકલીફ નહીં ને થાય ફોન વાત કરીએ તો? એમાં શું તકલીફ? એમાં શું પ્રોબ્લેમ? ફોન કરાય ને કોક દીક. ના તકલીફ થાય કદાચ એવું હોય તો? ના ના. પછી તમને જૂનું હોય તો પછી તકલીફ થાય. એમ તમારા જીવનમાં થોડીક દરખડાટ થાય એવું કરતા. એમાં શું થાય? તમારા હસબન્ડ ને ખબર પડી હોય તો ક્યારેક તકલીફ ઉભી થઈ જશે. ના ના. વાંધો નહીં ને કોલ કરું તો? ના. ના ના. ન કરો? કરો ને. અમને યાદ કરવા વાળા દુનિયામાં. તો મળવું છે તમને? હે? મળવું છે? ક્યાં? તમે કયો ન્યા. હું તો ક્યાં કહું મળવાનું? હું તો ક્યાં કહું મળવાનું? તમે કયો ન્યા. અત્યારે તમે ક્યાં છો? ઘરે હોય. ઘરે છો? હું તમારા ગામમાં જ છું, તો આવું ક્યાં? ઘરે એકલી છો? તો તમારા ગામમાં જ છું. આવો. નંબર જ તમારા ગામમાંથી જ લીધા છે. કોની પાસેથી? એ લીધા છે, નામ નો અપાય. મારા નંબર તો જેન્ટ્સ પાસે લીધા કે લેડીઝ પાસે? એ ગમે ની પાસે, જેન્ટ્સ પાસે લેડીઝ પાસે લીધા છે. કોની પાસે લીધા કયો તો ખરા? બીજું કઈ નહીં, અત્યારે ઘરે ન હોય તો આવું મળવાનું. ના અત્યારે નહીં, તો અત્યારે ખાલી એમને વાત કરીએ.
તો કઈ નહીં, તો પછી મારે તો રોકાવાનું નહીં ને તમારા ગામમાં. તે રોકાવાય, મળવું હોય તો બધું કરવું પડે. અહીંયા તો હું 2 દિવસ થશે તો આજે જ ફોન કરવાનો ટાઈમ મળ્યો. નંબર આયાથી ફોન કરો ને મને. તે મારા ઓળખતા હોય પેલા સામે જ નંબર ન માંગી. એમ નંબર ન મગાય ને, નંબર હાથમાં આવે પછી મગાય ને. કેમ સામેથી ન મગાય? બધા ઘરે છે, વાડીએ ગયા છે તો ઘરે વાડીએ જા તો ત્યાં શું છે, ઘડે કાંટો મહિનો વયો જાય એમાં. ના રે ના. ના ના, શું વાંધો? આજ પ્રોપર વાત કરીએ. નથી ઈચ્છા થતી હે મળવાની ઈચ્છા નહીં થતી? થાય ને, પણ આજ પ્રોપર વાત કરીએ પછી મળવાનું રાખી. પછી તો હું નીકળી જવાનું છું, પછી વાત નહીં થાય પછી તો મળવું હોય તો બધું કરવું પડે. તો આવવાની રાજકોટ સાઈડ આવવાની છે. જોઈશું એ બાજુ આવશું તો આવી તો કોલ કરી. રાજકોટ આપણે રાજકોટની બાજુમાં જેવું ગામ થયું છે, આપણે ત્યાં તરફ ફરી રહી છે ને. કેવું આપણે ઓલું રાજકોટનું નામ મને રેસકોર્સમાં છે. રાજકોટ રેસકોર્સ છે ને, ત્યાં રહી છે. મારા ભાઈની રહી છે, ફઈની રે. ત્યાં તો આવવાની છો ને? હમણાં શ્રીમતમાં આવવાની છું. તો કોલ કરજો, ભૂલતી નહીં. એમ તો ભૂલાઈ જાય. કેમ ભૂલાઈ જાય? બધા હારે હોય તો ભૂલાઈ ન તો બસ કેમ કરો અમારો ફોન. હા તો ફોન તો કરજે. ટાઈમ રહેશે તો કરી. ટાઈમ લેજે, રહેશે ને બરોબર. તું એકલી આવવાની છો, તારા હસબન્ડ જોડે આવવાની છો કે તારા સાસુ જોડે કે નણંદ ભોજાઈ? નહીં, તો હું એક જ આવવાની. એક જ આવવાની છે. એવું છે તો એમાં તો એક જ આવવાની હોય તો હું કઈ રીતે મુલાકાત થાય? એટલે પછી તો આમાં કઈ રીતના કરશો? જોડે હોય તો કઈ રીતે હું આવી શકું? એમ ન થાય ને. કઈ રીતે હું ઓળખું છું તારા ફ્રેન્ડ છોકરાને, અમારી સાથે જોબ કરીએ છીએ. એમ નહીં, આપણે છે અહીંથી હું ગામડેથી નીકળ્યો ને રાજકોટ જવા માટે, ત્યારે બસમાં મળી લેશું. બસમાં તો કઈ રીતે બસમાં કઈ રીતે સેટિંગ આવે છે? હું ત્યાં થોડો આવવાનો છું. પણ એમ નહીં, જે દિવસે મારે નીકળવાનું થશે ને તે દિવસે હું કોલ કરીશ, એટલે સવારમાં તમારે અહીંયા આવી જવાનું રેડી. પછી બપોરે 3-4 વાગે તમે અહીંયા પહોંચી જાઓ ગામડે. પછી બીજા દિવસે સવારમાં અમારે નીકળવાનું થાય ને ત્યારે હું ફોન કરીશ. ત્યાં લગી તમારે ફોન ઘરે નાઈટ કરી લેવાની. ઓકે કરવું છે કઈ વાંધો નહીં. તું તારો પ્લાન સેટિંગ જે રીતે સેટિંગ ફરી ન જાય, જે રીતે હોય તે કરશે. આમ તો ઓકે. અત્યારે આવું શું પ્રોબ્લેમ છે ઘરે? ના આવ્યું પ્રોબ્લેમ તો કઈ નહીં, પણ એમ થાય કે પ્રોપર વાત કરી આજે પહેલી વાર, અને એમને અમારી સાથે વાત કરવાનો લાભ મેળવતો લાભ ઉઠાવીએ જ ને. એવું કઈ ને, અમારે તો આખી ઉઠાવવાની છે. પેલા કેવું હતું ને, પેલા ક્યાં ખબર હતી? નંબર હાથ હોય કે નહીં. તમારી તો હવે સગાઈ થઈ ગઈ, મેરેજ થઈ ગયા. હવે તો શું કરીએ કયો? હવે કઈ નહીં, હવે મુલાકાત કરી. હવે તો મુલાકાત ને આમાં એમાં ન મજા. હું તો સપનું જોતી હતી કે મને તમારી જેવા મળશે એમ. કઈ વાંધો નહીં, ચાલો કોલ રાખું છું. તો આ તમે તો કોલ કર્યો તો પૂછવું સારું છે. મેં કીધું કે ડિસ્ટર્બ કદાચ તમારા હસબન્ડ ને ખબર પડે તો કે તકલીફ ઉભી ન થાય. કદાચ ઓશિંતાનો કોલ કરવાનો સમય મળ્યો હોય તમારે ઉપાડે. તો હું શું કહું, ફોન કઈ ગમે બીજું નામ આપી દેવાનું. રોંગ નંબર છે, હું આ ભાઈ બોલું, આ બોલું. ક્યારે પાછો કોલ કરીશું?
હવે તો કોઈ ટાઈમ રહે તો કોલ કરીશ. સામે કેમ નંબર તો તારી પાસે આવી ગયો છે ને, મિસ કોલ તો મારજે ને. જોઈશ. બપોર વચ્ચે ફ્રી જોઈ હું. તો ધ્યાન રાખજો તારા ફોનમાં એમાં કોલ રેકોર્ડિંગ ચાલુ નહીં ને ફોનમાં ના ક્યાંય. ના નહીતર પાછું તકલીફ થાય, પછી ખબર પડી જાય તો. કાંઈ નથી. હાથે રાખવું હે? ના તો નહીં પડે અમારે. ના તો પાડો છો, પાછા ઉપરથી એમ કહો છો કે ના નહીં પડાય. પેલા તો પૂછું છું આવું એમ કરે નહીં, તો ના. બધા હોય ને તો એ ફોન કરવાનો લાંબો ટાઈમ મળે. અત્યારે એકલા હોય ને એટલે પોતા પાસે ટાઈમ ના હોય. એમાં કઈક તું વાત કર હું વાત કરું.